નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જી મેન્સ પ્રથમ સેશનની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં રાજકોટનું મીત પારેખ 100% સાથે ગુજરાતમાં ટોપર રહ્યો છે. રાજકોટની પરિશ્રમ સ્કૂલનો વિદ્યાર્થી અને એલએન સંસ્થામાં અભ્યાસ કરતા મીત પારેખે જી મેન્સ પ્રથમ પ્રયાસે 300માંથી 290 માર્ક મેળવ્યા છે. મીત પારેખ ચાંદની ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવે છે કે 100% સાથે તે ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે અને તેની તેને ખૂબ જ ખુશી છે. છેલ્લા 2 વર્ષમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ એમ 3 વિષયમાં ખૂબ સારી મહેનત કરી છે અને ઘણી બધી તેણે મોક ટેસ્ટ પણ આપી છે. તેને લીધે તેનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. હવે તે જી એડવાન્સ માટે તૈયારી કરી રહ્યો છે. આ ઉપરાંત 11મી માર્ચથી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે માટે પણ તે ખૂબ મહેનત કરી રહ્યો છે અને ભવિષ્યમાં મુંબઈ આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરનો અભ્યાસ કરવા માટે તે વિચારી રહ્યો છે. પૂરા 2 વર્ષ દરમિયાન મેં ત્રણેય વિષયમાં અથાગ મહેનત કરી હતી. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ આ ત્રણેય વિષયમાં ઘણા બધા મેં પ્રશ્નો સોલ્વ કર્યા અને રોજ મારે લગભગ 9 થી 10 કલાકનું ભણવાનું થઈ જતું હતું. જેઈ મેઇન્સમાં મારે 290 માર્ક્સ આવ્યા છે 300માંથી અને ઓવરઓલ 100% આવ્યા છે. જે લોકો માત્ર રીડિંગ પર જ ફોકસ કરતા હોય આખો દિવસ ભણવા માટે, મતલબ કરી શકે છે, પણ સાથે સાથે એમની પાસે એક ઓપ્શન્સ તો હોવો જ જોઈએ કે જેનાથી તે લોકો રિલેક્સ પણ થાય. પૂરા દિવસ અગર તમે ખાલી ભણતા જ રહેશો તો તમારું મતલબ માઇન્ડ પણ સ્ટ્રેસ્ડ રહેશે, પણ સાથે સાથે અગર તમે કોઈ એક્ટિવિટી કરતા રહેશો, કાં તો ફેમિલી મેમ્બર સાથે તમે વાત કરો અડધી કલાક સુધી, કાં તો કોઈ ફ્રેન્ડ સાથે ડિસ્કશન કરો, મતલબ સોશિયલ મીડિયાનો યુઝ કરશો તો પછી એમાં ડિસ્ટ્રેક્શન્સ પણ થઈ શકે છે. એના કરતા ફેમિલી મેમ્બર્સ ને ફ્રેન્ડ સાથે વાત કરવામાં તે ઘણો ફાયદો થઈ શકે છે. દિવસ દરમિયાન જ્યારે અમારો સિલેબસ નહોતો કમ્પ્લીટ થયો ત્યારે અમારે 5.5 કલાક તો એલએનમાં ક્લાસ જ હોય. એના પછી પણ હું ઘરે આવીને 4.5 થી 5 કલાક ભણતો હતો અને જ્યારે અમારો સિલેબસ કમ્પ્લીટ થયો ત્યારે રિવિઝન કરવા ટાઈમે અમારે ક્લાસ નોટ્સમાંથી જ રિવિઝન કરવાનું હતું અને સાથે સાથે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરવાના હતા. તો ત્યારે હું 11 થી 12 કલાકનું ભણી લેતો દિવસનું. જે વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરે છે એ લોકોને હું એ જ કહેવા માંગુ છું કે તમે પોતાનું પોટેન્શિયલ જાણો કે તમને કેટલા માર્ક્સ આવી શકે છે અને એને સુધારવાની કોશિશ કરો. એમ નહીં કે મારે 300 જ જોઈએ છે, 250 જ જોઈએ છે. તમે રિયલિસ્ટિક વિચારો અને જુઓ કે તમે કેટલા માર્ક્સ લાવી શકો છો. તો બને તો એના કરતા વધારે માર્ક્સ લેવાના સ્કોર કરો અને રિઝલ્ટ પણ અગર તમે દર અઠવાડિયે એક્ઝામ દેતા હોય ને કોઈ પણ એક્ઝામમાં માર્ક્સ ઓછા આવે તોય પણ ડિપ્રેસ થવાનું કે ડિમોટિવેટ થવાની જરૂર નથી. તમે એને ચેલેન્જ લ્યો કે આ એક્ઝામમાં મારે ઓછા માર્ક્સ આવ્યા જ કેવી રીતે અને નેક્સ્ટ એક્ઝામમાં આના કરતા પણ વધારે માર્ક્સ લઈ આવીશ, એવો ચેલેન્જ થી તમે ફરીથી ભણતા જ રહેજો. અત્યારે જેઈ મેઇન્સનો સેશન 1 કમ્પ્લીટ થઈ ગયો છે એટલે આગામી ગોલ તમારો જેઈ એડવાન્સ પર જ વધારે ફોકસ કરવાનો હશે. સાથે સાથે બોર્ડ્સ પણ નજીક આવે છે તો એમાં પણ બોર્ડ્સની તૈયારી પણ મારે ચાલુ જ રહેશે અત્યારે.